માલપુડા ખાધા છે એટલે પચવા બહુ કાઠા છે. આવા સુંદર સાતજી એક અડધા કલાક માટે બરોબર 11 વાગે ભોગ લાગશે, 11:30 વાગે આપણી પથારી. બહેનોને સવારમાં ગાયો ભેંસોનું કામ હોય. સુંદર સાત બહુ સરસ આયોજન અહીંયા થયેલું છે કે કોઈ કારજ હોય છે ત્યારે કોઈ આવી વાણી ચર્ચા આપણને સાંભળવા મળતી હોય છે. તો આપણે અડધા કલાક માટે શાંતિથી સાંભળીશું. શ્રી વંદો સતગુરુ ચરણ કો કરું છું પ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ ધણી શ્રી દેવચંદ્રજીના. શ્રી પ્રાણીનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ શુભ નામ. तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम. पिया जी को पल पल करो प्रणाम. महामत कहे मोमिनो करो मूल स्वरूप वर्णना. मेहर करी मासुक ने लीजो रूके अंतस्करण. लीजो रूके अंतस्करण. अर्श तुम्हारा मेरा दिल है. प्रणाम सुंदर साची. सागर ग्रंथनी अंदर महामतीनी आत्मा પોતાના પ્રાણ પ્રિયતમને પોતાના દિલને પરમધામ માનીને કહે છે કે હે ધની, મારું દિલ એ તમારું પરમધામ છે. બહુ સરસ વાત કરે છે સુંદર સાજી. સાગરની વાણી એ પન્નાજીની અંદર વિક્રમ સંવત 1744 અવતરિત થાય છે. સાગરની વાણીમાં રાજ્યના દિલમાં જે કઈ છે એ તમામે તમામ ન્યામત રાજ્યે એ 8 સાગરો દ્વારા આપણને બતાવી રહ્યા છે. ખરેખર જો રાજ્યના દિલની અંદર જે કઈ હતું એ આપણે જો જાણતા હોત તો રાજ્ય આ માયામાં આપણને ના લાયા હોત. પહેલામાં પહેલું ખેલ જોવાનું તો એક બહાનું છે કે ભાઈ માયાના ખેલો અમારે જોવા છે, રાજ્ય અમને લઈ ચલો. પણ એ કારણ એ નાનું કારણ હતું. મહાકારણ તો એ હતું કે મેરી રૂહો કો દેખાઓ મેરી સુખ સાહિબી. કે પરમધામ 25 પક્ષ એટલે કે રાજ્યના દિલથી જે ઉત્પન્ન થયેલા જે આનંદના સાગરો છે, જે સુખ છે, જે ન્યામત છે, રાજ્યનો આપણા પ્રત્યે કેટલો પ્રેમ છે, રાજ્યનો આપણા પ્રત્યે કેવો સંબંધ છે, એ બધું જ બતાવવા માટે રાજ્ય આપણને અહીં લઈને આવ્યા છે. અને આજે એ રાજ્ય આજે આપણને બતાવી રહ્યા છે, પણ એ સોના દ્વારા, આ વાણી દ્વારા. સુંદર સાજી એટલા માટે કહ્યું છે કે ચર્ચા સુનજો દિન ને રાત આપણને તૃથા
પ્રાણનાથ સુંદર સાજી, જો રાજ્યના દિલની અંદર શું ચાલી રહ્યું છે, રાજ્યનો પ્રેમ આપણા માટે કેટલો છે એ જો જાણવું હોય તો સુંદર સાજી વાણી ચર્ચા સિવાય કોઈ ઉપાય નથી. અને એ જ આપણે કરી રહ્યા છીએ. આપણે હર વખતે એવું કે છે કોઈ વાણી મંથન કરો, ચર્ચા સાંભળો, ચર્ચા કરો. કેમ? આ વાણીમાં એટલો બધો રસ ભરેલો છે કે એ રસ એવો છે કે આ રસ એ જ માયાનો જે ઝેર ચડ્યું છે ને એ ઝેર ઉતારવા વાળું છે. જો આ રસ આપણા અંદર નહીં જાય સુંદર સાજી, ત્યાં સુધી આ માયાનું જે ઝેર ચડ્યું છે એ માયાનું ઝેર ક્યારેય નહીં ઉતરે. નિર્વિખી કાયા કરે જીવ જાગે કરારે. નિર્વિખી કોઈ પણ પ્રકારનો સુંદર સાજી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ રૂપી જે ઝેર, જે વિષ છે એ આપણામાં નહીં રહે, આપણને નિર્મળ કરી દેશે. અને રાજ્યના દિલની અંદર રાજ્યનું સુખ શું છે એ આજે આપણને બતાવી રહ્યા છે. આ પ્રકરણ એ રાજ્યના શિંગારનું પ્રકરણ છે. રાજ્યની શોભા એક અનહોણી છે સુંદર સાજી. આ સંસારમાં, આ સંસારમાં દુનિયાને પરમાત્મા શું છે એની ખબર નથી. પછી પરમાત્મા ક્યો રહે છે એની કઈ ક્યોથી ખબર હોય? દુનિયાએ પરમાત્માને કોઈ સાકાર ગણ્યા, કોઈ નિરાકાર ગણ્યા, કોઈ સાકાર અને નિરાકાર બંને માન્યા સુંદર સાજી. પણ આ વાણી જ્યારે આવીને ત્યારે ખબર પડી કે પરમાત્મા સાકાર નથી, પરમાત્મા નિરાકાર નથી, સાકાર અને નિરાકાર પણ નથી, પણ પરમાત્મા શુદ્ધ સાકાર સ્વરૂપે છે કે જેમાં કોઈ વિકાર નથી સુંદર સાજી. અને એ જ ધણીએ આપણા માટે 7 વાર, એક વાર નહીં 7 વાર સ્વયં પોતાના સ્વરૂપનું વર્ણન કર્યું છે. શા માટે કર્યું હશે? દુનિયા આજે દર્શન કરવા માટે મંદિરમાં જાય છે ને. કેમ? કે ભાઈ એ સ્વરૂપ જે હોય છે, કોઈ પણ દેવી દેવતા હોય, કોઈ ભગવાન હોય, કોઈ કોઈને જેને માનતું હોય, એ દર્શન કરવા માટે છે. કેમ? કે એ દર્શન કરીને એ તૃપ્ત થવા માંગે છે, પોતાની જાતને ધન્ય કરવા માંગે છે, પાપમાંથી છૂટવા માંગે છે સુંદર સાજી. તો આપણને સુંદર સાજી પાપમાંથી નહીં, આપણને આ માયામાંથી છોડાવવા માટે સ્વયં રાજ્યએ 7 વાર પોતાના સ્વરૂપનું શિંગારનું વર્ણન કર્યું. 7 વાર, એક વાર નહીં સુંદર સાજી. કે આ મારું સ્વરૂપ છે સુંદર સાત, કે જે સાગરની વાણીની અંદર, જે શિંગારની વાણીની અંદર મહામતીની આત્મા કહે છે કે હે ધણી, और तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम. મહામતીની આત્મા કેમ આવું કહેતી હશે? મહામતીની આત્મા એટલા માટે કહે છે કે હે ધણી, ભલે હું આ સંસારમાં આવી છું પણ મારું દિલ ખાલી છે. મારા દિલમાં કોઈની બેઠક નથી, સિર્ફ તારા સિવાય. સુંદર સાત એ ઇન્દ્રાવતીની આત્મ આજે આપણને બતાવી રહી છે. ઇન્દ્રાવતી, આ સંસારમાં આપણે બધા સાથે આયા છીએ, પણ ઇન્દ્રાવતીએ દાવો કર્યો કે હે ધની, તારું અર્થ એ મારું દિલ છે, મારા દિલની અંદર તારે આવીને બેસવું જ પડશે, કોઈ છૂટકો જ નહીં. પણ ક્યારે બેસે એ મોટો પ્રશ્ન છે ને સુંદર સાજી. બેસે ક્યારે? મહામતીની આત્મા કહે છે કે મારા દિલને પરમધામ, મારું પરમધામ છે ધણી, તારા છૂટકો જ નથી આવીને બેસ્યા સિવાય. કેમ? કે મેં એવી સેજ બનાવી છે સુંદર સાજી, પ્રેમ રૂપી સેજ, કે આ સંસારમાં ભલે હું રહી પણ મેં મારા કુટુંબ પરિવારને છોડી દીધા છે. સંસારના સંબંધો મેં તોડી નાખ્યા. મેં તમામ લોક, લાજ, મર્યાદા બધું જ મેં ઓળંબે મૂકી દીધું.
ધણી તારા માટે અને આ દિલમાં જે કઈ કુફળતા હતી, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, જે ઈર્ષ્યા હતા ને એ બધું જ મેં ફેંકી દીધું છે અને મેં એમાં પ્રેમ ભર્યો છે. અને એ પ્રેમ કોના માટે? ધણી તારા માટે છે. સુંદર સાજી. એટલા માટે મહામતીની આત્મા કહે છે કે अर्श तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम. बस मारा दिलની અંદર તમે આવી જાઓ. હવે ધણી તમારા સિવાય મારે આ સંસારમાં કોઈને જોવા નહીં. તમે આરામ કરો, હું તમારી જોડે હું આરામ કરું. બસ મને તમારો પ્રેમ જોઈએ. प्रेम सिवाय मारे कशु ना જોઈએ. सुंदर साथ जी. न चाहूं मैं बुजुर्ग की, न चाहूं खुदाई किताब, इश्क दीजिए मोहे अपनो, मैं तासु करूं मिलाप. धनी तुम्हारी साहिबी राखो अपनी पास. सुंदर साथ ए इंद्रावती ની પ્રાર્થના છે. એ ઇન્દ્રાવતીની માંગ છે કે ધનિયા સંસારમાં મારે કશી ના જોઈએ, ના પદ જોઈએ, ના પ્રતિષ્ઠા જોઈએ. ધની તું જોઈએ. બસ તું મારા દિલની અંદર આવી બેસી જા. અને એના માટે મેં દિલ ખાલી રાખ્યું છે. આજે આપણા દિલમાં કોણ છે? સુંદર સાજી. આપણા દિલમાં કોણ છે? ઇન્દ્રાવતીએ તો માયાને છોડી તો ઇન્દ્રાવતી તો દાવો લઈને બેસી ગઈ છે કે ધણી તારી જગ્યા છે મારા દિલની અંદર. સુંદર સાત વિચારો. છઠ્ઠા દિવસની અંદર મહામતીની આત્મા, પાંચમા દિવસની અંદર મહામતીની આત્મા આપણા માટે આ છોડીને ગયા વાણી કે આવનાર છઠ્ઠા દિવસની અંદર મારી રૂહ મારા નિજ પગલે ચાલે. મેં પરમધામના દર્શન કર્યા છે. મેં મારા ધણીને મારા દિલમાં ફિટ કર્યો છે. છઠ્ઠા દિવસની અંદર હર સુંદર સાથનો સુંદર સાચી ધર્મ છે, ફરજ છે પોતાના ધણીને પ્રેમ કરવાનો અને પોતાના દિલને પરમધામ બનાવવાનો. તો એ કહે છે કે अर्श तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम. આરામ એટલે ધણી તું મારાથી એક પલ માટે અલગ ના થઈશ. બસ પરમાત્મા આરામ કરે? સુંદર સાચી ના કરે. માણસ આરામ ક્યારે કરે? આખો દિવસ કામ કરીને થાકી ગયો હોય તો આરામ કરે. તો ઇન્દ્રાવતીનો ભાવ એવો છે. ઇન્દ્રાવતીનો ધણી આખો દિવસ કામ કરવા ગયો છે, પીલા કાઢવા ગયો છે, ખેડવા ગયો છે. હવે ધણી બસ તમે આરામ કરો, લો હું તમને ચા બનાવી આલું, દૂધ ગરમ કરી આલું. એનો મકસદ એવો થોડો છે. સુંદર સાતજી વિચારો. तुम आए करो आराम. आराम क्यारे करवानो होय के ज्यारे मानस दुखी होय, थाकी जाय तो परमधाम में थाक छे, परमधाम में दुख छे, परमधाम में प्रेम ही प्रेम छे. सुंदर सातजी अष्टपहर दिन 64 घड़ी राजी थोड़ा ऊंघे छे तो आपणे थोड़ा ऊंघीए छीए. ઊંઘવાનું ક્યારે આવે? રાત પડે તો ઊંઘવાનું આવે. તો રાત જ નહીં પડતી, તો સૂર્ય ને ચંદ્ર પણ નથી. પણ ઇન્દ્રાવતીની મહામતીની જે પ્રેમની પરાકાષ્ઠા છે, ઇન્દ્રાવતીનું જે સમર્પણ છે અહીં આગળ બતાવે છે. ઇન્દ્રાવતી તુમ આએ કરો આરામ. તમે મારી પાસે બેસી રહો. હું તમારાથી એક પલ પણ તમારાથી અલગ થવા માંગતી નથી. પણ ધણી પણ કહે છે સુંદર સાત કે મેં ન રહ ન શકું રૂબીન અને રૂહ ન રહ શકે મુજબીન. સુંદર સાતજી ધણી એમ કહે છે કે હું મારી રૂહો સિવાય એક પણ પલ માટે અલગ રહી શકતો નથી. રૂહો માટે પણ કહે છે કે મારી રૂહો પણ મારાથી એક પણ પલ અલગ નહીં રહી શકવાની. સુંદર સાતજી જો આપણે ના રહી શકતા હોય તો આપણે પરમધામની આત્મા છીએ. અને જો આપણે રહી શકતા હોય તો આપણામાં કંઈક સંશય છે કે ભાઈ હું છું કે નહીં એમ. સુંદર સાચી કે ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સુપણ જાગૃત દમ ના છોડે માસુકો જાકી અસલ હક નિસ્બત. સુંદર સાચી ખરેખર પણ આપણે નથી રહી શકતા. રહી શકીએ છીએ? નથી રહી શકતા. સુંદર સાચી શું કામ કરીએ છીએ એનો અર્થ એવો થયો કે આપણે ધણીને છોડી દીધા? નહીં સુંદર સાથી, નથી છોડ્યા.
કામ કોણ કરે છે? કામ આપણા અંતસ્કરણો કરે છે, આત્મા નથી કરતી. મન જે કઈ કામ કરે છે એ કામની અંદર મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર સુંદરસાજી જોડાયેલું છે, મન જોડાયેલું છે, આત્મા થોડી જોડાયેલી છે. આત્માની દ્રષ્ટિ તો પરમધામ તરફ છે, પોતાના પ્રિયતમના ચરણોમાં છે. સુંદર સાથ એટલે કહ્યું છે કે અર્શ તુમારા મેરા દિલ હે તુમ આયે કરો આરામ, સેજ બિછાઈ રૂચ રૂચ કે કઈ સેજ પ્રેમ રૂપી સેજ આ સુંદર સાથજી. અને જો અગર પ્રેમ આવે સુંદર સાથજી તો અગર સમર્પણ આવી જાય, તો અગર ઈમાન આવી જાય સુંદર સાથજી, બધા જ આ છે ને સુંદર સાથ, આ બધા હથિયારો એક સાથે આવે છે. सेज बिछाई रूज रूज के यही तुम्हारा विश्राम. आराम અને વિશ્રામ એ પર્યાયવાચી શબ્દ છે. ધણી બસ તમે મારા દિલની અંદર આવી જાઓ. મેં મારા દિલની અંદર તમારી જગ્યા છે, દુનિયાની જગ્યા નથી સુંદર સાજી. આ સંસારમાં આપણે આયા છીએ, પ્રથમ ક્રમ એ આપણા ધણીને આપવાનો છે. હર કામની અંદર, હર એની અંદર સુંદર સાચી કાર્યોમાં આપણા ધણીને આગળ કરીને આપણે ચાલવાનું છે. એ મહામતી ઇન્દ્રાવતીનો ભાવ આપણને બતાવે છે સુંદર સાચી. કે જ્યારે જ્યારે આપણા સુંદર સાથની અંદર પણ સુંદર સાચી આપણે તમે જુઓ કે ભાઈ એક ચર્ચા રાખવી છે, પણ એવું આપણે કારણ શોધીએ છીએ. શું હું કરું? તો સુંદર સાચી ચર્ચા પુણ્યતિથિ શોધી પાડી જાડ ભાઈ સુંદર સાચી. શું આ પુણ્યતિથિનું ફળ એ બાને મળવાનું છે? આપણે જાણીએ છીએ બાને નથી મળવાનું, પણ આ કારણ થકી સુંદર સાચી આ ચર્ચા જે છે એ સુંદર સાચી મારો સુંદર સાથ આ ચર્ચાનો રસ પીશે, અને એ રસ થકી એનામાં જે કઈ કદાચ ઈમાન દગી ગયું હશે તો એનું ઈમાન પાકું થશે. એનામાં જો પ્રેમની ઉણપ હશે તો એનો પ્રેમ ફલીભૂત થશે સુંદર સાજી. રાજ્ય પ્રત્યેની શ્રદ્ધા, એનું જે ઈમાન છે, એનું જે સમર્પણ છે સુંદર સાજી એ લાગી જશે. કેમ? આ ચર્ચા એક એવો રસ છે સુંદર સાજી કે જે પીવે છે એ સુંદર સાજી આ ચર્ચાનો નશો એવો છે કે એની મસ્તી ચડ્યા પછી ક્યારેય ઉતરતી નથી. અને એ મસ્તી આપણને ચડી છે એટલા માટે સુંદર સાજી આપણે અષ્ટ પહોદિન 64 ઘડી બસ પીયું પીયું તુહી આપણે લાગી ગયા છીએ. આપણે પરમધામની આત્મા છીએ, એમાં કોઈ બે મત નહીં. કોઈ એમ કે છે હું નોકરી ધંધો કરું છું, માયા છોડી દેવાય, એ માયા છોડી ના કહેવાય સુંદર સાજી. જે જંગલમાં જઈને તપસ્યાઓ કર બેસે છે સુંદર સાજી એમનું ધ્યાન માયામાં છે, એમને માયા નથી છોડી. આપણે તો સંસારમાં રહીને સુંદર સાજી આપણે ચર્ચા સાંભળી કે જલ કમળવત, કમળ પાણીમાં કીચડમાં ખીલે છે સુંદર સાજી, પણ કમળને સુંદર સાજી કીચડથી જ્યારે તમે અલગ કરો તો એ કીચડ એની સાથે આવે છે ખરો? નથી આવતો. આપણે એ રીતે જીવન જીવી રહ્યા છીએ. આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ, આપણે તો કેટલા નસીબદાર છીએ સુંદર સાજી કે આપણને આ ખજાનો મળ્યો છે. આ ખજાના માટે શિવજી 5,000 વર્ષની દિવ્ય સમાધિ લગાઈ રહ્યા છે. ના લક્ષ્મીને મળ્યું, ના ઉમાને મળ્યું. આજે પણ હિમાલયની કંદરાઓની અંદર બેઠા છે કે એ પરમાત્મા છે કેવા, એ પરમાત્મા છે કેવા જાણવા માટે જ્યારે મારી પરમધામની આત્મા સવારમાં ઉઠીને બોલે કે સ્વરૂપ સુંદર સંકુલ સુકોમલ સુંદર સાધજી, કે મારા ધણીનું જે મુખારબિંદ છે, એની જે શોભા છે, એની જે આભા છે, એની જે કાંતિ છે, એની જે છટા છે સુંદર સાધજી, એનો નમૂનો આ સંસારમાં નથી. બે છબી છે, એની કોઈ ઉપમા ના આપી શકાય. એવું તો કયું સુંદર વસ્તુ છે કે મારા ધણીના મુખારવિંદની શોભાની હું સરખામણી કરી શકું, એને હું ઉપમા આપી શકું? કોઈકને કહીએ કે ભાઈ એનું મુખડું કેવું હતું, તો કે ચાંદ જેવું હતું સુંદર સાથ. પણ મારા ધણીના એક નખની અંદર આવા તો અસંખ્ય ચાંદ, અસંખ્ય સૂર્યો સમય જાય એટલું તેજ મારા ધણીના એક નખની અંદર હોય તો સુંદર સાથજી વિચારો કે આપણા રાજ્યનું મુખારવિંદ કેવું હશે.
એ મુખારવિંદને નિહાળવા માટે હિમાલયની કંદરાઓમાં બેઠા છે. આજે આપણે આ વાણી દ્વારા અરસ દિલ કેમ કહેવામાં આવ્યું છે કે અરસ દિલ એટલા માટે કે છે, આપણા દિલને અરસ એટલા માટે કે છે કે આ વાણી આવીને એ વાણી થકી આપણે આપણા રાજ્યનું સ્વરૂપ કેવું છે એ જાણીએ છીએ. એટલા માટે આ વાણી દ્વારા 25 પક્ષને આપણે જાણીએ છીએ. એટલા માટે આપણા દિલને અરસ કયું છે. એ પરમધામ શું છે, એ યુમનાજી કેવું છે, એ માનેક પહાડ, એ હોજ કોસર, એ લાલ ચબૂતરો, એ ધપી ચબૂતરો, સુંદર સાધજી, એ રાજ્ય સારો રસ જે હતો પરમધામનો, આપણી જે લીલાના સ્થાન જે હતો ને એની કિંમત આપણને નથી. એની સાહેબી શું છે, એનું મહત્વ શું છે એની આપણને ખબર નથી. આપણે તો એ લીલામાં ઓતપ્રોત હતા. એ પ્રેમની મસ્તીમાં, એ નશામાં એટલા મસ્ત હતા આપણે સુંદર સાધજી, એ ખબર જ નથી કે આ પ્રેમ શું છે. એ બતાવા ધણી આજે આપણને આ સંસારમાં લઈને આયા છે અને આ વાણી દ્વારા બતાઈ રહ્યા છે. અને મહામતીની આત્મા કહે છે કે હે ધણી, તમારું પરમધામ એ મારું દિલ છે. કેમ? ઇન્દ્રાવતીએ આ વાણી દ્વારા રાજ્યના દિલમાં જે કોઈ હતું ગંજાન ગંજ શું હતું? ઇશ્કનો સાગર, ઇલમનો સાગર, નિસ્બતનો સાગર. એને સાગર કેમ નામ આપવામાં આવ્યું? કે રાજ્યના દિલની અંદર અસંખ્ય ગુણો છે. એ અસંખ્ય ગુણો એ દિલની અંદર ફિટ થયેલા છે અને એ દ્વારા પ્રેમની લીલા કરી રહ્યા છે. અને સખ્યોને અનેક પ્રકારે અનેક રીતથી સુંદર સાથજી એને પ્રેમમાં તરબોળ કરી રહ્યા છે, એને આનંદ વિભોર કરી રહ્યા છે. રોજના રોજ નવું નવું સુખ આપે છે, નવો નવો આનંદ આપે છે સુંદર સાથજી. રોજ નવી લીલા, રોજ નવું સુખ સુંદર સાથજી. એના સુખનો કોઈ પારાવાર નથી, એના આનંદનો કોઈ પારાવાર નથી સુંદર સાથ. એ છે પરમધામ. દુનિયા પરમધામ પરમધામ કે છે. દુનિયા સ્વર્ગ માટે કેટલી મહેનત કરે છે, દુનિયા વૈકુંઠ જવા માટે કેટલી મહેનત કરે છે. મારા ધણીએ પરમધામનો રસ્તો કેટલો સાફ કરી દીધો. કોઈ જપ, તપ, યોગ, સાધના કરવાનું આપણને કહ્યું? કશું જ નહીં કહ્યું દસાજી. કેટલો સસ્તામાં સસ્તો સોદો છે પરમધામ જવા માટેનો. કેટલો સાફ રસ્તો છે રાજ્યને પામવાનો સુંદર સાથ. તું બસ મને તું લાગેલી રે, તું મને ના છોડીશ. આકીને ના છૂટે સોહાગીન પડે કોટ વિગન. પ્યારી પિયુ કે કારણે જીવનું ના કરે જતન, તારું ઈમાન બનાવી રાખ. તું મારા વાણીની અંદર ઘરકાવ થઈ જા, તું મારા પ્રત્યે સમર્પિત થઈ જા. બસ પરમધામ તારા માટે, પરમધામના દરવાજા તારા માટે ખુલ્લા છે. 25 પક્ષ તારા છે, તારા માટે છે. તારે પ્રેમ કરવાની એ જગ્યાઓ છે. મને નિહાળવા માટે મારું સૌંદર્ય મેં તને વાણીમાં બતાવ્યું છે. બસ એ વાણી દ્વારા મારા સૌંદર્યને તું નિહાળ કે હું કેટલો સુંદર છું. મારા દિલની અંદર તારા પ્રત્યે કેટલો પ્રેમ છે એ તું વાણી દ્વારા જાણી લે. તારી ને મારી નિસ્બત શું છે? અતૂટ સંબંધ છે સુંદર સાજી આપણો. કોઈ વખત રાજ્યને આપણી વચ્ચે અંતર થઈ જાય છે. જેવી રીતે ઇલાસ્ટિકની દોરી હોય સુંદર સાજી, લાંબી કરો ત્યારે એનો અંતર થાય છે, પણ જ્યારે એને છોડી દો ત્યારે ભેગી થઈ જાય છે સુંદર સાજી. એવો સંબંધ છે કે માયા જ્યારે બહુ જોર કરે ને તો અમુક સમય સુંદર સાજી ઇલાસ્ટિકની દોરી લાંબી થઈ જાય છે. આપણને એવું લાગે રાજ્ય મારાથી દૂર છે, પણ નહીં. એ સુંદર સાજી ક્યારે આપણો સંબંધ રાજ્ય પ્રત્યેનો જે આપણો સંબંધ છે એ ક્યારે છૂટવાનો નથી, ક્યારે તૂટવાનો. અતૂટ સંબંધ છે, અખંડ છે, શાશ્વત છે. જો આપણો ધણી અતૂટ, આપણો ધણી પ્રત્યેનો સંબંધ અતૂટ હોય, શાશ્વત સંબંધ હોય સુંદર સાથ, વિચારો કે આવો ધણી કોઈને મળે ખરો? આ સંસારમાં પતિ પત્નીના સંબંધો જોવો, આ સંસારમાં માતા પિતાના સંબંધો જોવો, પિતા પુત્રી વચ્ચેના સંબંધો સુંદર સાજી જુઓ. વગર મરે સંબંધો તૂટી જાય છે. મર્યા પછી તો તૂટે જ છે, પણ સુંદર સાજી આ શરીરમાં જીવ હોય એ પહેલો પણ સંબંધો તૂટી જતા હોય છે. આપણા ધણી સાથેનો સંબંધ એક અતૂટ સંબંધ છે સુંદર સાજી.
ક્યારે રાજીથી સુંદર સાજી, ક્યારે રાજીને ફરિયાદ ના કરો કે ધણી આ સંસારમાં આવીને તે મને શું આપ્યું. જે આપણને આપ્યું છે ને એ સુંદર સાજી, હવે એનું કેટલું મૂલ્ય કરી શકાય, એનો કેટલો મહિમા બતાવી શકાય કે ધણીએ જે આપણને આપ્યું છે એ સુંદર સાજી કોઈને નથી આપ્યું. પણ આપણે જો માયા જોઈતી હોય તો સુંદર સાજી આપણને આપવા તૈયાર નથી. આપણે માયા એવું કરવા માટે આયા છીએ સુંદર સાજી, કદાચ આપી પણ દેશે સુંદર સાજી, એની કોઈ કિંમત કરી કેમ? આ સંસારનું ગમે તેટલું સુખ વિષ્ણુ ભગવાન એમના ભક્તને આપી દે. ચલો વિષ્ણુ ભગવાન એના ભક્તને વૈકુંઠ આપી દે, ચલ આ વૈકુંઠ તારું, પણ એ વૈકુંઠ ક્યાં સુધી? વિષ્ણુ ભગવાન આ બ્રહ્માંડ છે તો સુધી એનું બનાવી રાખે. પછી આ બ્રહ્માંડ એક સપનું છે, જ્યારે મહાપ્રલય થશે ત્યારે સુંદર સાજી વિષ્ણુ ભગવાન પણ શું કરવાના? સુંદર સાજી. તો આ સંસારની ગમે તેટલી સાહેબી આપણને મળી જાય, પદ પૈસો પ્રતિષ્ઠા મળી જાય સુંદર સાજી, તો શું રાજી આપણી પર મહેર છે? રાજીના દિલની અંદર એક મહેરનો સાગર છે. એ મહેરના સાગર થકી આપણને એક સહેજ મહેર કરી અને મહેર થકી સુંદર સાજી આ વાણી આપણા દિલની અંદર રેડી છે. બસ આ વાણીનો રસ આપણે પીવાનો છે, એમાં ડૂબકી લગાવવાની છે, એમાં તરબોળ થઈ જવાનું છે. સુંદર સાજી આ શિયાળાની ઋતુ છે, બહુ સરસ વાતાવરણ છે. સવારમાં વહેલા ઉઠો, સુંદર સાજી રાજીના ધ્યાનની અંદર લાગી જાઓ, રાજીના ચિતવનની અંદર લાગી જાઓ. સુંદર સાજી ધણીને નિહાળો, એની શોભા છે, એના જે શિંગાર છે. સુંદર સાજી સમજો કે રાજીના એક નખનો એટલો પ્રકાશ હોય, એટલો તેજ હોય, તો આખા શરીરનો તેજ કેટલો હશે. સુંદર સાજી આ સૂર્ય ઉગે છે, સવારમાં ઉગતો સૂર્યને તમે નિહાળી શકો છો, પણ દોપહરનો સૂર્ય તમે નિહાળી શકો છો? નથી નિહાળી શકતા. એવા તો અસંખ્ય સૂર્યનું તેજ ભેગું કરે, તેથી પણ વિશેષ નૂર ધણીના ચરણોમાં છે, ધણીના સ્વરૂપમાં છે. સુંદર સાજી તેમ છતાં આપણે આપણા ધણીના સ્વરૂપને નિહાળી શકીએ છીએ. કેમ? એ નૂરમાં શું છે? શીતળતા છે. આ સૂર્યની અંદર શીતળતા છે? નથી. સુંદર એ શીતળતા છે, અને એ શીતળતા રાજીનું જે સ્વરૂપ છે એ આપણને આનંદ આપે છે. એનું સૌંદર્ય એના તરફ ખેંચે છે, તો સામેથી આપણને શું મળે છે? આનંદ મળે છે. આ સંસારમાં કઈ આનંદ કરો? આ સંસારમાં આનંદ કોઈ છે જ નહીં. જ્યારે આનંદ મળે છે ત્યારે આત્માને ચેન મળે છે, શાંતિ મળે છે. બસ આત્મા એવું વિચારે છે કે હવે મારા ધણીને જ હું નિહાળી રહું, મારા ધણીને જ નિહાળું, મારા ધણી સિવાય કોઈને ના નિહાળું. કેમ? એ નજર બીજે જતી પણ નથી. સુંદર એવું તો કયું આકર્ષણ હોય જેથી કરીને રૂહની નજર બીજા તરફ જાય? કારણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના આંખોમાં આંખો પરોવાઈ જાય, એના સૌંદર્યમાં આંખો ડૂબી જાય. દુનિયાની કોઈની તાકાત છે કે એની નજરને કોઈ હટાવી શકે? એટલા માટે આટલું સુખ મહામતીની આત્માએ વાણી દ્વારા જાણ્યું કે આ સુખ છે મારા ધણી પાસે, આ સાહેબી છે. જો આ સુખ હોય, આ સાહેબી હોય, તો મારા ધણીને મારા દિલમાં વસાઈ લો. અને એના માટે મારે શું કરવું પડશે? પ્રેમ કરવો પડશે. સુંદર સાજી બસ મારા ધણી સિવાય આ સંસારમાં કોઈ નથી. એ પ્રેમ નિભાવવા માટે, પ્રેમ થયો ક્યારે કહેવાય? કે પ્રેમ એને કહેવાય સુંદર સાજી કે જ્યારે આપણામાં સમર્પણ આવી જાય, આપણું ઈમાન દ્રઢ હોય, આપણને વિશ્વાસ હોય. સુંદર સાજી આપણને શ્રદ્ધા હોય, સબૂરી હોય. સુંદર સાજી તો એને પ્રેમના લક્ષણ કહેવામાં આવે છે. અને એના માટે કહ્યું છે કે મેં રહ ન સકું રૂહ બિન, રૂહ રહ ન સકે મુझ બિન. તો એ કહ્યું છે કે અર્શ કહ્યા દિલ મોમિનો, અરસ में सब बिसात. અને એ અરસમાં શું છે? સુંદર સાજી બિસાત છે. સુંદર સાજી એટલું સુખ છે, એટલો સુંદર સાજી આનંદ છે, એટલી બધી શાંતિ છે. એ કહે છે
કે નિમક ન્યારી ક્યો હોય શકે, રૂહ નિસ્બત હક જાત. નિમક ન્યારી સુંદર સાજી, જો આ આનંદ સુખ શાંતિ હોય તો નિમક ન્યારી ક્યાં હોય શકે? જો પરમ ધામની આત્મા હશે તો પોતાના પ્રિયતમથી એક નિમક પણ સુંદર સાજી આંખના પલકારા માત્ર પણ પોતાના ધણીથી વિમુખ નહીં થાય. એને કહ્યું છે ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સુપન જાગૃત. આપણે ઊંઘી જઈએ તો ત્યારે ધણી, પણ નહીં સુંદર સાજી, ઊંઘી જઈએ તો પણ આપણી સુરતા રાજ્યમાં લાગેલી હોય છે. આપણે ધણીનું નામ લેતા લેતા સુંદર સાચી ધણીના ચિતવન કરતા કરતા એના સ્વરૂપને નિહાળતો નિહાળતો નિંદ્રા આવી જાય છે. સમજો એ નિંદ્રા પણ રાજ્યના સ્વરૂપમાં જતી રહે છે. એ નજર રાજ્યના સ્વરૂપમાં લાગેલી હોય છે, પણ માયાનું કામ લઈને સુંદર સાચી લોકોની નિંદા કુટલી કરતા કરતા ઊંઘ આવી જાય તો સમજો એ અષ્ટપહોદિન 64 ઘડીમાં ના આવે. ખાતે પીતે માં આવે ના આવે સુંદર સાચી. તો ઇન્દ્રાવતીએ જે કદમ પર કદમ મિલાયું છે એ જ કદમ પર કદમ આપણે મિલાવાનું છે સુંદર સાજી, બીજું કશું કામ નહીં કરવાનું. હા, ઇન્દ્રાવતીએ પોતાનું ઘર છોડીને નીકળી ગઈ. ઇન્દ્રાવતી એમ કહે તમારે નીકળવાની જરૂર નહીં, તમે તમારા ઘર બેસી રહો. પણ સુંદર સાજી ઘર બેસીને એક એવું કામ કરો કે સુંદર સાત કે જેવી રીતે મેં મારા પ્રાણ પ્રિયતમને એક પાંજરાની અંદર પૂરી દીધો ને, તમે પણ તમારા ધણીને, મારો ધણી એ તમારો ધણી છે, અને મેં કઈ રીતે પૂર્યો આખી તરકીબ બતાવે છે સુંદર સાજી. એમાં બતાવે છે ને, ખતરૂટીમાં બતાવ્યું છે સુંદર સાજી. કશું બાકી નહીં રાખ્યું આપણા માટે કે ભાઈ એને કઈ રીતે પોપટ બનાવી દેવાય અને શું ખવડાવાય, અંગૂર કઈ રીતે ખવડાવાય, આમ કઈ રીતે ખવડાવાય, બધી જ વાતો કરી છે આપણા માટે. કશું બાકી નથી રાખ્યું, પણ આપણી તૈયારી હોવી જોઈએ સુંદર સાજી. यू तैयारी कीजिए जो आगू करनी है दौड़, यू तैयारी કે જે ઇન્દ્રાવતીએ તૈયાર કરીને પોતાના ધણીને પોતાના સુંદર સાજી પોતાના વશમાં કરી દીધા. કે છે કે મેં ધણીને વશમાં કર્યો છે, એ વશીકરણ મંત્ર મારી પાસે છે, હું તમને આપું છું. આ મંત્રથી મેં વશમાં કર્યા છે, તમે પણ કરી લો, અને વશમાં કરશો તો ક્યારેય એવો નહીં જાય સુંદર સાજી. આપણે વશમાં કરી રહ્યા છીએ, થઈ ગયો છે સુંદર સાજી. આપણે છોડવા વાળા છીએ? ના છોડીએ સુંદર સાજી. ક્યાંથી છોડવાનો? સંસારનું સુખ તો ક્ષણિક છે સુંદર સાજી. કે જો એવું સુખ છે જો ખાવાનું નહીં ને સુંદર, ઓ જો ખાવા પીવાનું ના હોય તો સુંદર સાજી ચા પીવાની ચિંતા ખરી હવારમાં? ઓ ચા પીવાની ચિંતા ના હોય તો ગાયો ભેંસો રાખવાની ચિંતા ખરી? ચા પીવાનો હોય તો ગાયો ભેંસો રાખવાની. સુંદર સાત કેટલું સુખ છે સુંદર સાતજી. હે બસ હવે પાછું જવું છે પરમ ધામમાં. આપણે કઈ જવું છે? પરમ ધામમાં. આપણે જોથી આયા છીએ તેવા જવાના. આપણું ઘર છે સુંદર સાતજી. આપણા ઘરમાં પાછા જઈએ તો કોઈ પૂછે ખરા કેમ આયા? એમ પૂછે ભાઈ અમનું ઘર છે આયા? વાત સાચી ખોટી? આપણે આપણા ઘરે જવાનું છે સુંદર સાજી. તો આપણા ઘરે જવા માટે પણ સુંદર સાજી શું કરવું પડે? તૈયારી કરવી પડે. પણ એ તૈયારી હવે સુંદર સાજી આખરની ઘડી છે. બસ જેટલો બને એટલો સમય સુંદર સાતજી 8 કલાક તો માયાની અંદર કામ કરીએ છીએ, પણ એ 8 કલાકમાં પણ સુંદર સાજી મારો અનુભવ છે એ કામ કરતો કરતો રાજ્યમાં તો કરાય જ સુંદર સાજી. કોઈ ચોપાઈ આપણને યાદ હોય તો એ ચોપાઈનું મંથન પણ થાય, એનું રટન પણ થાય છે સુંદર સાજી. ભલે કોકની જોડે વાતો કરતા હોય પણ આપણી સુરતા રાજ્યના ચરણોમાં લાગેલી હોય છે. જો આપણે એમાં લાગેલા હોય તો આ રીતે આપણે લાગવાનું છે સુંદર સાજી. તો આવો સુંદર સાતજી, ખરેખર આવો અવસર જે મળે છે આપણને અવારનવાર, દરેક વક્તાઓ આપણને કંઈક ને કંઈક વાણીનો રસ પીવડાવે છે. બાનું શું નામ હતું? રૂપાલબેન સુંદર સાતજી. કે એમના થકી
આજે આપણને વાણીનું રસપાન કૃષ્ણા દ્વારા પણ મળ્યું અને રાજ્યની મેરથી મેં પણ તમને અડધો કલાક સંભળાયું સુંદર સાચી, પણ આનાથી તૃપ્ત નહીં થઈ જવાનું કે ભોજન કરવા બેસીએ એના ધરાવવું આવી જાય, વાણીથી ક્યારેય ધરાવવું ના આવવું જોઈએ. આજે જે કઈ સાંભળ્યું છે ઘરે જઈને સુંદર સાજીનું મંથન કરીએ શું કહ્યું વાણીમાં, શું કહ્યું ચર્ચામાં, શું કહ્યું, પાછા સવારમાં લાગી જઈએ, રાજજી પાસે બેસી જઈએ, કોઈ નવું પ્રકરણ લઈને બેસીએ, કોઈ નવી ચોપાઈ લઈને બેસીએ. સુંદર સાજી બસ આપણું કામ પરમધામની બ્રહ્મ સૃષ્ટિનું બીજું કામ આ સંસારમાં નથી, એના ધનીને રીઝવવા માટેનું છે. તો સુંદર સાજી બહોત ગઈ, થોડી રહી સુંદર સાજી. આપણી હાંસી પરમધામમાં તમારી થવાની, મારી થવાની, બધાની થવાની, મોટા મોટા પરમહંસો થઈ ગયા ને બધાની થવાની, પણ થોડીક ઓછી થાય એવું આપણે કરીએ. સુંદર સાજી આપણે હાંસીનું પાત્ર ના બનીએ. આપણે પરમધામમાં જઈશું ને ત્યારે આપણે જે કઈ કર્યું છે ને એ બધી જ વાતો તો અગર રિપીટ થશે એટલે બધા હસશે કે આવું કરેલું, ત્યાં આવું કરેલું, ત્યાં આવું કરેલું. સુંદર સાજી હાંસી કાહે ખેલા, હાંસીનો છે સુંદર સાજી, વાણીમાં લખ્યું છે આ હાંસી થવાની છે, પણ એ હાંસીના પાત્ર આપણે ઓછા થઈએ. રાજ્યની આંખોમાં આંખો પરોઈને આપણે રાજ્ય સન્મુખ ઉભા રહીએ. સુંદર સાજી એવું તો કામ ના કરીએ કે રાજ્યથી આપણને શરમ લાગે. સુંદર સાજી દિલ અરસ કહ્યું છે તો એ દિલ કેટલું પવિત્ર હોય, કેટલું નિર્મળ હોય સુંદર સાજી, ત્યારે દિલ પરમધામ બને છે. કેમ? વાણીનું કામ શું છે? વાણીનું કામ એ સુંદર સાજી જે અવગુણો છે અવગુણોને દૂર કરવાનું છે. તો વાણી થકી આપણા જે અવગુણો હતા કામ ક્રોધ લોભ મોહ એ દૂર થઈ ગયા. જો અવગુણો ના હોય તો સુંદર સાજી શું બની જાય છે? આ દિલ પરમધામ બની જાય છે. એટલે કહ્યું છે કે અર્શ તુમારા મેરા દિલ હે તુમ આયે કરો આરામ, સેજ બિછાઈ रुच रुच के यही तुम्हारा विश्राम. बोलो श्री प्राणनाथ प्यारे की जय.